नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावणम् एषो पञ्च नमुकारो सौवपावपणासनो मङ्गलाणं च सौवेशीं ब्रह्मम वै मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। પ્રવચનનો વિષય છે એક પુણ્ય પુરુષની પરાક્રમ કથા. પરમાત્મા મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના, સત્ય કથા, સાહસ કથા આવતી 24મીમાં દેવ તીર્થકૃત નામે જે તીર્થંકર થવાના છે, 22મા તીર્થંકર એવા અંબર વીર પુરુષની આ એક જીવન કથા મને તમને એ શીખવાડે છે કે દરેક વ્યક્તિએ પોતાના જીવનની અંદરમાં 3 અગ્નિ પરીક્ષા આપવી પડે છે. સીતા માતા હતા જે આજે 12મા દેવલોકની અંદરમાં અચ્યુત ઇન્દ્ર છે. એ સીતા માતાને પણ જિંદગીની અંદરમાં એકવાર તો અગ્નિ પરીક્ષા આપવી પડી હતી, પરંતુ મારી તમારી જિંદગી જોઈએ તો કદાચ આ 3 અગ્નિ પરીક્ષામાંથી દરેક વ્યક્તિને પસાર થવું પડે છે. એક નાનકડી જિંદગી છે અને બહુ નાની જિંદગીની અંદરમાં જે રીતની વર્તમાન વ્યવસ્થા, માનવોની સ્વભાવની એક મર્યાદા, આપણો નેચર, સામેવાળી વ્યક્તિનો નેચર, સામેવાળી વ્યક્તિની જીવનની વ્યવસ્થા, આપણી જીવનની વ્યવસ્થા, આ બધાના વચની અંદરમાં કદાચ જોવા માટે જઈએ તો વર્તમાન સમયની અંદરમાં દરેક વ્યક્તિને આ 3 સ્વભાવની અગ્નિ પરીક્ષામાંથી ગુજરવું પડે છે. સ્કૂલની પરીક્ષા હતી એ તો પતી ગઈ, એટલે જિંદગીની પરીક્ષામાંથી હવે પસાર થવાનું. પરીક્ષાની જિંદગી તો આપણી પૂરી થઈ ગઈ. જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે પરીક્ષાની જિંદગી હતી અને પરીક્ષા પાસ કરી લીધી, એનાથી ડિગ્રી તો મળી ગઈ. પરંતુ આ ડિગ્રી એવી છે કે જીવનની પરીક્ષાને પાસ કરશો એટલે આવનારા ભવની અંદરમાં નક્કી થવાનું, સુનિશ્ચિત થવાનું. આવા તીર્થંકરના આત્માને પણ જો 3 અગ્નિ પરીક્ષામાંથી ગુજરવું પડતું હોય, પહેલા નંબરની અંદરમાં સમય પરીક્ષા કરે છે. સમયની પરીક્ષામાં ભલભલા વ્યક્તિઓ થાકી જાય, હારી જાય છે. એવો વિચિત્ર સમય આવે. સમય એટલી બધી આપણને અગ્નિ પરીક્ષાની અંદરમાં તપાવે. તમે જેટલી પણ મહાસતીઓ જોઈ લો, સવારના પ્રતિક્રમણની અંદરમાં ભરેસરની સજ્જાઈની અંદરમાં આપણે જે બધા મહાપુરુષોને યાદ કરીએ છીએ, સુલસા, ચંદનબાલા, મનોરમા, મયણરેહા, દમયંતી, આ બાજુ મહાપુરુષોની અંદરમાં ભરેસર, બાહુબલી, અભયકુમાર, ઢંઢણકુમાર, આ એક એક વ્યક્તિની જિંદગીને જોઈ લેજો. દરેક વ્યક્તિના જીવનની અંદરમાં સમયે એની અગ્નિ પરીક્ષા કરી છે. સમય એટલે ટાઈમ. એક આપણો શુભ અને અશુભ જીવનમાં સમય આવે છે. આજે એટલી બધી વ્યક્તિઓ પરેશાન છે, એટલી બધી વ્યક્તિઓ હેરાન છે, એટલી બધી વ્યક્તિઓ અંદરથી દુઃખી છે. ગુરુદેવ, મારો આવો સમય કેમ? અહીંયા ત્રિકમનગરમાં ચાતુર્માસ છું તો પરમ દિવસે સાંજે એક ભાઈ બીજા એક ભાઈને લઈને આવ્યા કે મારા સાહેબ, આ વ્યક્તિ આપની પાસે વ્યક્ત નથી કરી શકતા. પ્રવચનમાં રોજ આવે છે, શિબિરોમાં પણ આવે છે, પણ આપની સામે વ્યક્ત કરતા થોડીક એમને શરમ નડે છે, એક મર્યાદા આવે છે. તો સાહેબ બતાવું છું કે આ ભાઈની રાતની ઊંઘ ખતમ થઈ ગઈ છે. મેં કીધું શું કારણ? મને કે દુકાન વેચાઈ ગઈ, દુકાન બંધ થઈ ગઈ, બિઝનેસ અત્યારે જોઈએ એવો ચાલતો નથી. મેં કીધું ભાઈ, આ બધી જ કોમન સમસ્યા છે. તમારી દુકાન નથી ચાલતી તો દુકાન અમારી પણ નથી ચાલતી. અમે પણ દુકાનમાં આટલી બધી મહેનત કરીએ, કોણ પ્રવચનોમાં આવે, કોણ સાંભળવા માટે આવે, કેટલી આરસ, કેટલો પ્રમાદ. ઘરની બાજુની અંદરમાં દેરાસર ઉપાસ છે છતાં પણ નથી જવા તૈયાર. અમે કીધું દુકાન તો અમારી પણ નથી ચાલતી. ભગવાન મહાવીરનો માલ વેચવા માટે બેસીએ છીએ રોજ સવારના કલાક માટે. દરેક સાધુ ભગવંતો, સમળી ભગવંતો દરેક વેચવા માટે બેસે. ભાઈ, દુકાન તો ભલભલાની પણ નથી ચાલતી. એટલે એમ નહીં માનવું કે કોઈએ મારી ઉપર પ્રયોગ કર્યો, જાદુ કર્યો, ઓલું કર્યું, પેલું કર્યું. કાંઈ નહીં, તમે નવકાર મંત્રની આરાધનામાં આગળ વધો. મેં નવકારની આરાધના આપી. એટલે એમને એ સમજાવ્યું કે સમયની પરીક્ષા બધાને જીવનમાં આપવી પડે છે. પહેલી પરીક્ષા સમય કરે છે. સારો નરસો સમય, ઉપર નીચેનો સમય, આગળ પાછળનો સમય, દુઃખ સુખ અને દુઃખથી ભરેલો સમય. જોઈ લો, અંજના સુંદરીની પરીક્ષા સમયે 22 વર્ષ કરી.
સતી માતા સીતાની અગ્નિ પરીક્ષા 14 વર્ષ અને 12 વર્ષ બબ્બે વખત થઈ. વિચારી શકીએ છીએ આપણે, આટલી મોટી રાણી, રામચંદ્રજીની પતિ, આજે ઘર ઘરની અંદરમાં રામ અને સીતાને ભગવાન તરીકે ગણાય છે, અને એવી વ્યક્તિના જીવનની અંદરમાં પણ આવી અગ્નિ પરીક્ષામાંથી ગુજરવું પડ્યું. તો પછી મારી તમારી જીવનની શું હાલત થવાની છે? આ એટલા માટે બતાવું છું કે દરેક વ્યક્તિના ચહેરા ઉપર, મુખ ઉપર, હૃદયની અંદરમાં, અસ્તિત્વના કોઈ ખૂણાની અંદરમાં એક નાનકડી શિકાયત છે કે આમ જોઈએ એવી જિંદગી નથી ચાલતી, જોઈએ એવી મજા નથી આવતી, જોઈએ એવો આનંદ નથી આવતો, કોઈને પણ નથી આવતો. તો આનંદ ટકાવી રાખવાનો છે, કારણ કે સમય પરીક્ષા કરશે, પહેલી પરીક્ષા. હવે આ અંબળની જીવન આખું જોઈ લેજો, આપણે એની સાથે ટેલી પણ કરીએ, આપણા જીવનને પણ ટેલી કરીએ. અત્યારે સમયની અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈ રહેલો છે. આકાશગામીની વિદ્યા, આટલો બધો પાવર, આટલી બધી હોશિયારી, પરછંદ કાયા, ભાવવાહી આંખો, વિશાળ લલાટ, અને આટલું સરસ મજાનું બધું જ જીવનમાં સારામાં સારું મળ્યું છે, છતાં પણ એને મરઘા બનવું પડ્યું. એ પણ થાપ ખાઈ ગયો, અને અત્યારે કમલ કાંચન યોગીને સજા આપવા માટે જંગલની અંદરમાં ધામા નાખીને તો બેઠેલો છે. રાજહંસી મળી પણ ગઈ, લગ્ન પણ થઈ ગયા, એની જીવનની પુરાણી વાતો પણ સાંભળે છે, પણ એ બધાના વચની અંદરમાં એક ચાન્સ શોધે છે, એક અવસર શોધે છે કે કમલ કાંચન યોગીના આશ્રમમાં હવે એવી રીતે દાખલ નહીં થવાય. એ કઈ જેવો તેવો નથી, એક વખત તો બચ્યો, મરઘો બની ગયો. ફરીવાર એની સામે એને એની ભાષાની અંદરમાં મારે જવાબ આપવો પડશે. એટલે એની ભાષા અને એની સિસ્ટમ દ્વારા હવે એ બધા માટે એને બેસવું તો પડ્યું, વિચારવું તો પડ્યું, એને એક વખત પરેશાન તો થવું પડ્યું. આ સમય પરીક્ષા કરે છે. આ પ્રવચન સાંભળનારા બધાને કહું છું કે આ કથામાંથી આટલું શીખી લો, સમય પરીક્ષા કરશે એટલે કરશે, અને એવા સમયની અંદરમાં ધીરજ ધર્યા વગર, પેશન્સ રાખ્યા વગર, પ્રતીક્ષા કર્યા વગર, રાહ જોયા વગર, ઇંતજાર કિए बिना और कोई રસ્તા નહીં હૈ. રાહ જોવો. સમય બગડ્યો છે તો તાત્કાલિક તો નહીં સુધરી જાય. કોઈક ભવની અંદરમાં કરેલો અંતરાય આ ભવની અંદરમાં આપણને પરેશાન કરે છે. હવે અહીંયા હાઈવોય કરીશું, અહીંયા વધારે ઉધામા કરીશું, અને મેં તમને પહેલા પણ સમજાવેલું હતું કે સમય જ્યારે બદલાય છે ત્યારે આપણે નથી બદલાતા, તો સમય ફરીવાર બદલાતો નથી. અને જો બદલાયેલા સમયમાં આપણે બદલાઈ ગયા, આપણે ખોટો નિર્ણય કરી લીધો, તો આવતીકાલે સમય પણ વળી પાછો આપણા માટે ખોટો નિર્ણય કરવાનો. સમયને સમય આપો. એની પરીક્ષા છે, ધીરજથી પાસ કરો. એના હાર્ડ ક્વેશ્ચન, એના ભારે સવાલો, એના માથાના દુખાવા જેવા સવાલો છે, એને ધીરજ ધરવા સિવાય કોઈ ઓપ્શન નથી. ધીરજથી તમારે સોલ્વ કરવા પડશે. નંબર 2, બીજા નંબરની પરીક્ષા આવે છે સંજોગોની પરીક્ષા. સંયોગો એવા વિચિત્ર આવી જાય, આપણે કરવું કશું હતું નહીં, પણ એક સંયોગ જીવનની અંદરમાં એવો આવી ગયો, અને સંયોગમાં આપણે ફસાઈ ગયા, અને આપણે એમાં ભૂલ કરીને બેઠા, અથવા તો એક ખોટો નિર્ણય કરીને બેઠા. હવે વર્તમાન સમયની અંદરમાં જોઈએ અથવા તો જૂના સમયની અંદરમાં જોઈએ, તો આજના સંદર્ભમાં અગર વાત કરીએ સંયોગની અંદરમાં, તો દીકરા દીકરીને ખરાબ થવું નહોતું. કોઈ દીકરો નહોતો ચાહતો કે મારે દારૂ પીવો છે, હોટલમાં જવું છે, ખરાબ દોસ્તારોને દોસ્તી બનાવી છે, પણ એક સંયોગ એવા એની આજુબાજુની અંદરમાં આવી ગયા, જેને કદાચ આપણે નિમિત્ત પણ કહી શકાય. હવે ખરાબ સંયોગોની અંદરમાં એને મજબૂત રહેવાનું હતું, ટકી જવાનું હતું. જોજો, ક્રિકેટ રમવા માટે જ્યારે ક્રિકેટર મેદાનમાં ઉતરે છે ત્યારે બધા સંયોગો પ્રતિકૂળ છે. પાછળ વિકેટ કીપર એકદમ બાજુમાં ઉભો છે, સૌથી નજીકની અંદરમાં. બોલર પણ ઘાતકમાં ઘાતક બોલિંગ કરે છે, કોઈ પણ હિસાબે એની મારે વિકેટ પ્રાપ્ત કરવી છે, અને ફિલ્ડરો આમ ચિત્તાની જેમ ટાપીને બેઠા છે. ક્યાં કેચ આવે, ક્યાં ભૂલ કરે, રનઆઉટ કરી લઈએ, સ્ટમ્પ આઉટ કરી લઈએ. પાછળ વિકેટ કીપર, આ બાજુ ફિલ્ડર, આ બાજુ બોલર, અને એમ્પાયર પણ બરોબર આંખ મીચીને બેઠા છે, આંખ માંડીને બેઠા છે, ક્યાં એની ભૂલ થાય. આ બધા જ વિચિત્ર સંયોગોના વચની અંદરમાં એને બોલને પાસ કરવાનો છે, બાઉન્ડ્રીની બહાર મોકલવાનો, મેદાન કુદાવવાનું, અથવા તો એકાદ રન ચોરી લેવાનો, અને એમ કરીને એને પોતાની ટીમને જીતાડવાની છે. બસ આ જ સંયોગો છે. વિચિત્ર સંયોગો તો રહેવાના. સિપાલ અને મૈનાના જીવનમાં કેવા વિચિત્ર સંયોગો આવેલા હતા. અત્યારે આપણે જેની કથા સાંભળીએ છીએ એ અંબર વીર પુરુષ, કેવા વિચિત્ર સંયોગ. એની સામે રાજહંસીને કેવા વિચિત્ર સંયોગ. બોલો, હવે 8 દીકરીઓ છે, બિલકુલ નિર્દોષ છે, અને સરસ્વતી પંડિતાએ નક્કી કરી લીધું કે આ લોકોને આપણે બલિદાન આપી દેવાનું. હવે વિચિત્ર સંયોગ આવ્યા, સમયની પરીક્ષા આવી,
તો જો દીકરી કેટલી સમજદાર છે, રાજપુત્રી કેટલી સમજદાર, પિતાજીને કહે છે પિતાજી આમાં ઉતાવળ કરવાથી કામ નહીં થાય, તમે તો આમ છે ને તલવાર ચલાવવાની વાત કરો. પિતાજી બધી જગ્યાએ તલવારથી કામ નથી ચાલતું, બધી જગ્યાએ તલવારથી વિજય પ્રાપ્ત નથી થતો. કેટલીક સમસ્યાઓને સમય આપો, એને ધીરજથી કામ લો. એ મંત્રવેદતા છે. આવતીકાલે જો એને ખબર પડી તો કદાચ તમારું પણ મોત કરી શકે, નગરો ઉપદ્રવ કરી શકે, અને પછી અમારો ભોગ આપતા એને કોઈ પણ અટકાવી નહીં શકે. એટલે કોઈ ઉતાવળ નહીં કરો, શાંતિથી સમયની પરીક્ષા ધીરજથી પસાર કરવાની, સંયોગોની પરીક્ષાની બરોબર સામને સંઘર્ષ કરીને એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવાનો. હવે યુવાન દીકરી છે, ખોટા સંયોગોમાં ફસાઈ ગઈ, કોઈ ખોટી વ્યક્તિ ખોટું નામ ધારણ કરી, ખોટી આઈડેન્ટિટી આપી અને ખોટી રીતે ખોટા સમયની અંદરમાં એના જીવનની અંદરમાં આવી ગયો. હવે એ સમય પરની અંદરમાં દીકરીએ ભૂલ કરી, ફોટા આપ્યા, કોઈ પણ કર્યું, કાંઈ પણ કર્યું. હવે એને એમાંથી બહાર કાઢવા માટે સ્ટ્રગલ કરવી તો પડશે જ, હિંમત કરવી પડશે. હા, એટલું હોવું જોઈએ કે ખોટા સંયોગમાં હું ફસાઈ ગયો છું અને મારે બહાર નીકળવું છે. આવો એક મનની અંદરમાં એને એક જબરજસ્ત પ્લાન બનાવવો પડશે. કોઈ પણ હિસાબે સંયોગોમાંથી એમને બહાર નહીં આવી શકાય. ખુદની હિંમત, પરાક્રમ, જબરજસ્ત જજ્બા, એક સંકલ્પ હશે તો જ આમાંથી બહાર આવી શકાશે, સંયોગોની પરીક્ષામાંથી. હવે રાજહંસીએ પણ કેવો સંકલ્પ કર્યો, એને વિચાર્યું કે આ મંત્રોની સામે મંત્ર જોશે, સાધનાની સામે સાધના કામ લાગશે, પ્રયોગની સામે પ્રયોગ કામ લાગશે. અને એ દિવસ આવી પણ પહોંચ્યો. એ પોતાની આખી કથા પોતાના બનેલા જે પતિ સ્વામીનાથ છે અંબરને કહે છે કે એ દિવસ આવી પણ ગયો. રવિવારે 14નો દિવસ, વર 14નો દિવસ જવાનું જ હતું, પણ હું નિશ્ચિંત એટલા માટે હતી કે સૂર્યદેવે આપેલી કંચુકી, સૂર્યદેવે આપેલી કેટલીક માહિતીઓ, સૂર્યદેવે બતાવેલા કેટલાક રસ્તાઓ અને મારી 7 જે બહેન જેવી મારી જે સખીઓ હતી એના મોઢાની અંદરમાં આ દિવ્ય ગુટિકા. કોઈ તકલીફ છતાં પણ સાવધાન તો રહેવાનું હતું. સૂર્યદેવે એટલું કીધેલું હતું કે એ જે સાડી પહેરે છે ને, સાડીની અંદરમાં દુનિયાભરની તાકાત છે. બસ એની જે સાડી કંઈક અલગ પ્રકારની છે. અગર થઈ શકે તો તમે એની સાડી જો લઈ લો તો બધી શક્તિ એની ચાલી જવાની, બધી જ તાકાત, બધો જ પ્રભાવ, બધું જ દિવ્યતા એની સાડીની અંદરમાં છુપાયેલી છે. એ દિવ્ય સાડી છે. એ પહેરી અને ધારે એવા દેવી દેવતાઓને આહ્વાન કરી શકે, નીચે ઉતારી શકે. અને આ બાજુ 8 કન્યાઓ જ્યારે પહોંચી અને કોઈ ખબર ના પડે એવો પ્યાર, એવો પ્રેમ, બસ જાણે કે દીકરી હોય એવી રીતે પ્રેમથી નવડાવી દીધી. સામે અમે પણ જાણે એને કોઈ ખબર જ નથી, અમે પણ કીધું માં તમે તો અમારી કેવી દિવ્ય માતા છો, કેટલું અમારું ધ્યાન રાખો છો. અમારી સગી માતાને પણ ખબર નથી કે આપત્તિ અમારી ઉપર આવવાની છે. માં અમને બચાવી લો આમાંથી, અમે તમારો ક્યારે ઉપકાર નહીં માનીએ. અને આ અમારી શબ્દોની વાગજાલની અંદરમાં સરસ્વતી પંડિતા એમ માને છે કે મેં એમને ફસાવી, અને અમે એમ માનીએ છીએ કે અમે એમને છક્કર ખવડાવી દીધી. અને એને બધી ક્રિયાઓ શરૂ કરી અમારી ઉપર, નૈવેદ, પૂજા, મંત્ર, પછી માલા રોપણ, આ બધું જે કરવાનું હતું બધું જ કરી લીધું. આ બધામાં અમે એકબીજાને આંખના ઈશારાથી સાવધાન હતા કે બધું જ કરવા દો, કોઈ કશું નહીં કરવાનો. અને આ બધું જ કર્યા પછી સરસ્વતી પંડિતાએ કીધું બસ હું તૈયાર થઈને આવું છું, અને હવે તમારી પાસે છેલ્લી એક વિધિ છે. દેવી દેવતાઓ આવશે, ડરતા નહીં. 64 જોગણીઓ અહીંયા ઉતરશે, ડરતા નહીં. અમે કીધું માં 64 જોગણી આવશે, એને દર્શન થશે? હા બેટા આવશે. 64 જોગણી માં છે, વિશિષ્ટ તાકાતને ધરાવનારી આ શક્તિઓ છે. દિવ્ય શક્તિઓ આજે તમારી ઉપર આશીર્વાદ વરસાવશે અને તમને જિંદગીભર માટે નિશ્ચિંત બનાવી દેશે. બસ સરસ્વતી પંડિતા આટલું કહી અને પોતાના કમરાની અંદરમાં, ઓરડાની અંદરમાં તૈયાર થવા ગઈ. અમે સમજી ગયા હવે સાડી પહેરીને આવશે અને પછી એની રીતે આહ્વાન કરશે. બસ હવે આ અમારો સમય છે. આ અગર ક્ષણ અમે ચૂકી ગયા તો પછી ગયા કામથી. અમે 8 જણીઓ તૈયાર હતી. સરસ્વતી પંડિતા જેવી સાડી પહેરીને આવી. એ સાડી જે એમને સૂર્ય દેવતાએ કીધેલું હતું કે આ વિશિષ્ટ કક્ષાની સાડી છે અને આ વિશિષ્ટ કક્ષાની વસ્તુ છે. બધી તાકાત, બધો પ્રભાવ, બધી શક્તિ કે જે પણ ગણો એ બધું આની સાડીની અંદરમાં છુપાયેલું છે. બસ તમે એને એકવાર કબજો જમાવી લીધો. અને જેવી એ તૈયાર થઈને આવી એટલા સમયની અંદરમાં સૂર્ય દેવતાએ આપેલી કંચુકી પણ મેં પહેરી લીધી, ઓઢણી ઓઢી લીધી. અને
દીકરીઓ જે મારી 7 બહેનપણીઓ હતી, સખીઓ હતી, એ લોકોએ પણ મોઢામાં ગોરી મૂકી દીધી. બસ હવે ગોરી મોઢામાં સંભાળજો. મેં બરોબર મારી કંચુકી બરોબર ઓઢી લીધી, પહેરી લીધી, અને જેવી સરસ્વતી પંડિતા બહાર આવી, એક દિવ્ય સ્વરૂપ, દિવ્ય સાડી. એ સમયે રાતના તો મને ખબર નથી, પણ અત્યારે દિવસના અજવાળામાં મેં એની જે સાડી જોઈ, દિવ્ય સાડી છે. લાગે છે કે કોઈક વિશિષ્ટ સાધના કરી એને આ સાડીને પ્રાપ્ત કરી હશે. અને જેવી અમારી સામે આવી અને હજી કંઈક પ્રયોગ કરે, 64 જોગણીઓને આવ્યા પછી અમારી તાકાત નથી કે એનાથી બચી શકીએ. એ આવી 64 જોગણીઓને આહ્વાન કરવાની વિધિ કરે અને જોગણીઓ તૈયાર હતી. બસ આહ્વાન થાય એટલી વાર અમારી જેવી 8 કુમારી કન્યાઓનું જયારે બલિદાન મળવાનું હોય, અને એ તો સિદ્ધિ આપવા તૈયાર હતી. એ તો સિદ્ધિ આપે જ છે. જે પણ વ્યક્તિ એની સાધના કરે સિદ્ધિ એને આપી દેવાની. અમે જોયું કે એનું આહ્વાન થાય એની પહેલા જ એનું કામ પતાવવું પડશે. અમે 21 સાથે 8 છોકરીઓ માંડલામાંથી બહાર નીકળી. હજી સરસ્વતી પંડિતા કંઈક બોલે, કંઈક જોવે, કંઈક વિચારે. અમે તૈયાર હતી બરોબર, અને 21 સાથે હલ્લો કર્યો અને એને પકડી અને આખી નાખી સાડી એની નીચે અમે લઈ લીધી. સાડી ખેંચી લીધી. જેવી સાડી ખેંચી અમે 8 જણી સામે એકલા. એની તાકાત હતી. અમને ખબર હતી કે એને કોઈ મંત્ર ભણવાનો સમય નહીં મળવો જોઈએ, એને કોઈ બીજો પ્રયોગ કરવાનો સમય નહીં મળવો જોઈએ, કારણ કે આ મંત્ર વિશાળ છે. જો આટલું જાણતી હોય તો બીજું ઘણી જાણતી હશે. પણ અમે સાવધાન હતા કે એને કોઈક સમય મળે, એને કોઈક ચાન્સ મળે, એને કોઈ તક મળે, કોઈક અવસર મળે એની પહેલા અમે 8 જણીઓ એવી ઝપટ પડી એની ઉપર અને એની સાડીને છૂટવી લીધી. સાડી આખી કાઢી લીધી. એક માત્ર સિંગલ વસ્ત્રની અંદરમાં જ્યારે એ રહી અને તડપે છે, અને અમને કીધેલું હતું સૂર્ય દેવતાએ કે આ વ્યક્તિને જીવવી ન દેવાય. એને કેટલી છોકરીઓના ભોગ આપ્યા છે આ સુધીની અંદરમાં. અમારું મન થતું હતું કે આ તો અમારી શિક્ષિકા છે, ભલે જેવી તેવી હોય, પણ એને જિંદગીના અમૂલ્ય પાઠો ભણાવ્યા છે. ભણાવતી વખતે એને કોઈ એવી કસર નથી રાખી. ખરેખર સાચા અર્થની અંદરમાં ગુરુણી બની, પંડિતા બની, શિક્ષિકા બની, અને અમારી જેવી દીકરીઓના માનસિક ઘડતર કરેલા છે. શારીરિક ઘડતર તો અમારા માતા પિતા કરતા હતા, પણ અમારું માનસિક બંધારણ, અમને મેન્ટલી પાવરફુલ બનાવવા, અમારું માનસિક ઘડતર કરવું, આ બધું જ ઘડતર અમને શિક્ષક દ્વારા કર્યું છે, શિક્ષણ દ્વારા કર્યું છે. એટલે એક દિલના ખૂણાની અંદરમાં પ્રેમ તો હતો, પણ જોયું કે હવે આને જીવતી રખાય એમ નથી, કારણ કે એના જીવતા રહેવું એટલે અમારું મોત. અને આજે આ સિદ્ધિની જે લાલચુ બની છે, અગર સિદ્ધિની લાલચુ ન બની હોત અને આ જ શક્તિનો જો સારો પ્રયોગ કર્યો હોત તો આ સરસ્વતી કદાચ અમારા નગરની મુખ્ય ગુરુ બની ગઈ હોત. એટલી તાકાતવાળી, એટલી શક્તિ સંપન્ન હતી. પણ માણસને જ્યારે લોભ લાગે છે, ઓર વધારે કમાવવું છે, ઓર વધારે જોઈએ છે, અને એ એના જીવનની અંદરમાં નુકસાન કરી દેશે. અને સૂર્ય દેવતાએ કીધેલું હતું કે તારે તારી કંચુકી એના માથે મૂકી દેવાની, અને તમારા લોકોએ જે મોઢામાં ગોરી છે એ ગોરી એક એના શરીર ઉપર ફેંકવાની, એટલે એનો પ્રાણ ચાલી જશે. અને અમે એ જ કર્યું. સાડી લઈ લીધી. અડધો તો એનો દેહ નિશ્ચિત બની ગયો, અને અમે કરવાનું કરી દીધું, અને એનો શરીર નિષ્પ્રાણ બની ગયું. અમને દુઃખ તો થયું, પણ હવે ગામને બચાવવા માટે કે આવતીકાલે વધુ સિદ્ધિને પ્રાપ્ત કરી, હવે એના શું મનની અંદરમાં આવતીકાલના શું હોય વિચારણા એ આપણને ખબર નથી. આનાથી શક્તિ સંપન્ન બની અને આવતીકાલે ઓર વધારે નગરમાં કારો કેર વર્તાવે એના કરતા તો. અને જ્યારે લોકોને ખબર પડી કે સરસ્વતી પંડિતા મોત પામી છે, લોકોએ અમારી ઉપર ધન્યવાદનો વરસાદ વરસાવ્યો. બસ એ તો અમે કામ પતાવી દીધું. બસ વીર પુરુષ સ્વામીનાથ, આપ જે પૂછતા હતા ને કે આ કંચુકી કેવી રીતે પ્રાપ્ત થઈ, શું થયું, આ મારી ઘટના છે. અને આ કહેતા રાજહંસી ધુસકે રડી પડી. અંબર ક્ષત્રિય એને સાંત્વન તો આપે છે, પણ રડવાનું કારણ એક જ કે ઉપકારી વ્યક્તિને અમે જીવનમાં નુકસાન કરી બેઠા. આ ઉપકારી હતી, જિંદગીના અમૂલ્ય પાઠો ભણાવ્યા, જિંદગીમાં સરસ મજાનો રસ્તો બતાવ્યો, માનસિક ઘડતર કર્યું, એક કેવા પુરુષ સાથે સંબંધ બાંધવાનો, કેટલી વ્યક્તિઓને નિકટમાં આવવા દેવાની, કેટલી વ્યક્તિઓને જીવનની અંદરમાં ઓર વધારે આપણા જીવનના અંતર્ભાગની અંદરમાં આવવા દેવાની, અથવા તો વ્યક્તિ પરીક્ષા કેવી રીતે કરવાની, કેવા સંયોગો જીવનની અંદરમાં આવશે. કીધું ને, સંયોગોની પરીક્ષા છે, સમયની પરીક્ષા અને સંયોગોની પરીક્ષા. અને યાદ રહે, પાઠશાલાના શિક્ષક હોય કે સ્કૂલના ટીચર હોય કે શિક્ષક હોય, આ બધાની જવાબદારી એ છે કે તમારા હાથ નીચે ભણનારો વિદ્યાર્થી, તમારા હાથ નીચે ભણનારો સ્ટુડન્ટ
એ આવતીકાલે સંયોગોની પરીક્ષાની સામે ટકી જાય, તમારે એવો એને મજબૂત બનાવવાનો છે. સંયોગો તો બહુ વિચિત્ર આવવાના, દેવારું ફૂંકાવાનું, છોકરીઓને કદાચ ડાયવોર્સ થવાના, ઘરમાંથી કાઢી મૂકવાના, અન્યાય થવાના, અપમાન થવાના, આક્રોશ આપણી ઉપર તૂટી પડવાનો, બહુ બધી આપણી ઉપર પાર્શાલિટી થવાની, એટલો ભરચક અન્યાય થવાનો, મરી જવું, ખતમ થઈ જવું, સુસાઇડ કરી નાખવું. ગઈકાલે સુરતની અંદરમાં એક ઘટના એવી બની કે એજ્યુકેટેડ વકીલ અને એની પત્ની પણ એજ્યુકેટેડ, પોતે પણ વકીલ પતિ પત્ની હતા, અને એ વકીલ પત્નીએ ગઈકાલે સુસાઇડ કર્યું. શું કારણ ખબર છે? કેવું ક્ષુલ્લક કારણ. હવે સંયોગમાં ટકી ન શકો, તમે આટલા પણ મનથી મજબૂત ન બની શકો. ક્ષુલ્લક કારણ, એ સાવ નજીવું કારણ. સાંભળ્યા પછી તમને પણ આશ્ચર્ય થશે. એ વકીલ પત્નીએ સુસાઇડ એટલા માટે કર્યું, એને ગરબા શીખવા માટે જવું હતું. હવે નવરાત્રીના ગરબા આવશે નજીકની અંદરમાં, અને એના ક્લાસીસ શરૂ થઈ ગયા અત્યારથી. ગરબા રમવા માટે જવું હતું, અને પતિને ખબર હતી કે ત્યાં બધા બહુ ગોરખ ધંધા ચાલે, કોઈ વિધર્મીઓ આવીને ખોટા નામે અંદરમાં શીખવાડે. એને એમ કીધું કે ઘર બેસીને શીખ, યુટ્યુબમાંથી શીખીને, ગરબાના ક્લાસીસમાં તારે રમવા નથી જવાનું, ઘેર બેઠા શીખવાનું છે. બસ આટલી વાત, અને એના ખોટું લાગી ગયું, અને એના કારણે આ વકીલ પત્નીએ સુસાઇડ કરી લીધું, આપઘાત કરી નાખ્યો. આટલું નાનું કારણ. આવા સંયોગો તો જીવનમાં બહુ બધા આવવાના, બહુ બધી મુશ્કેલીઓ જીવનમાં આવવાની, અને કોઈ સ્ટ્રગલ નહીં કરી શકે. આજનું એજ્યુકેશન, હું વારંવાર કહું છું, લાખો કરોડો રૂપિયાના ધુમાડા કર્યા પછી માતા પિતા પરસેવો પાડીને પૈસા કમાય છે, અને એની 90% રકમ આ એજ્યુકેશનની પાછળ સ્વાહા થઈ જાય છે, ભસ્મીભૂત બની જાય છે. આંખોની અંદરમાં સ્વપ્ન આંજીને માતા પિતા ભણાવે છે, પેટે પાટા બાંધીને માતા પિતા દીકરા દીકરીઓને સારું એજ્યુકેશન આપે છે. પોતે કદાચ ભૂખ્યા રહી અને પોતાની 2 વસ્તુ ઓછી લાવી અને માતા પિતા સારું એજ્યુકેશન અપાવડાવે છે. પણ કહેવું પડે છે દુઃખ સાથે કે આ એજ્યુકેશન બાળકને સંયોગોની સામે ટટ્ટાર ઉભા રહેતા શીખવી શક્યું નથી. કેમ સુસાઇડ વધતા ચાલ્યા? કેમ આપઘાત વધતા ચાલ્યા? સમાચાર વાંચ્યા હશે તમે, હમણાં પેપરોમાં, મીડિયામાં વાંચ્યા હશે સમાચાર કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષની અંદરમાં 15 લાખથી વધુ લોકોએ સુસાઇડ કર્યું છે, માત્ર 5 વર્ષના ગાળાની અંદરમાં. કેમ પણ આટલું બધું કેમ? શું દુઃખ છે જીવનની અંદરમાં? શું એવી તકલીફો આવી ગઈ? તકલીફ વધી નથી, સંજોગોની સામે લડતા નથી આવડતું. આ સંયોગોની પરીક્ષા છે, અને પ્રત્યેક વ્યક્તિને પોતાની જિંદગીમાં 3 પરીક્ષામાંથી પસાર થવું જ પડે. સમય પરીક્ષા કરે છે, સંયોગો પરીક્ષા કરે છે. અને આ જોઈ લો, અંબરને, આ રાજહંસીને, આ બધાને કેટલા બધા સંયોગોમાંથી ગુજરવું પડ્યું, કેવા વિચિત્ર સમયમાંથી ગુજરવું પડ્યું. અંબર સાંત્વન આપે છે, કાંઈ નહીં, તે જે કર્યું સમયને ઉચિત કર્યું છે, હવે દુઃખ નહીં લગાડ. હવે હું છું ને તારી બાજુની અંદરમાં, એક પણ વ્યક્તિ તારો માથાનો વાર વાંકો નહીં કરી શકે. તાકાત છે કોઈની? તને જે ઉપાડીને અહીંયા લાવ્યો છે એ કદાચ મને જોઈને ગભરાઈ ગયો છે, નથી જ આવ્યો બાજુની અંદરમાં, અને આવે તો 1 સેકન્ડની અંદરમાં એને હરાવવાની મને તાકાત છે. અને કેટલાક દિવસો એ બંને જણા એ જંગલની અંદરમાં રહ્યા, હરિછત્રના એ દ્વીપની અંદરમાં, એક એકાંત ભાગની અંદરમાં, કે કમલ કાંચન યોગીને ખબર ના પડવી જોઈએ. એક ચાન્સ શોધે છે કે કંઈક અંદરમાં મળી જાય તક, અને થઈ જાય, અને એનો રસ્તો સમય પસાર કરતા કરતા મળી પણ ગયો. રાહ જોવી પડે છે. મેં પહેલા કીધું કે જે રાહ નથી જોઈ શકતો એ ક્યારેય જીતી નથી શકતો. પ્રતીક્ષા તો બધાને કરવી પડે, અવસર બધાને મળે છે. અંજના સુંદરીએ 22 વર્ષ રાહ જોઈ, રામચંદ્રજીએ 12 વર્ષ રાહ જોઈ, 14 વર્ષનો વનવાસ, એમાં રાહ જોઈ. આ બધી રાહ જોવી પડે છે. પરમાત્મા મહાવીરને પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે 12.5 વર્ષની ઘોર સાધનાની રાહ જોવી પડી છે. પછી પ્રભુને કેવળ જ્ઞાન મળ્યું છે. તીર્થંકરના આત્માને જો આટલું બધું કષ્ટ ઉઠાવવું પડતું હોય તો મારી તમારી જીવનની શું કહાની હોય, શું કથા હોય. પણ સંયોગોની પરીક્ષાને પાસ કર્યા વગર બધાને બહાર નીકળી જવું છે. એક માટલું પણ તૈયાર થાય છે ને તો કુંભારના નિંભાડાની અંદરમાં એને તપવું પડે છે. મડકે કો ભી અગ્નિ પરીક્ષા દેની પડતી है. સંયોગોના નિભાડાની અંદરમાં તપે, અને ત્યારે જઈને મટલું કોઈકના ઘરે ઠંડા પાણીની શોભા બનતું હોય છે. હવે રાજહંસી અને અંબર એ જંગલની અંદરમાં છે, સમય પસાર કરે છે. એક વ્યવસ્થિત સલામત જગ્યાની અંદરમાં બંને જણા રહી ગયા છે. એક નાનકડું ઝૂંપડું પણ બનાવી દીધું છે. જંગલની અંદરમાં ફળ ફ્રૂટ ખૂબ રહેલા છે, સરસ મજાનું જંગલ છે. અને રાજહંસીને હવે કોઈ ચિંતા નથી, સમર્થ પુરુષ. અને ધીરે ધીરે ખબર તો પડી ગઈ કે જેનો મેં હાથ પકડ્યો છે જેવી તેવી તો વ્યક્તિ નથી.
પાવરફુલ છે, શુભ શક્તિ સંપન્ન છે અને અજબ ગજબનો આ માણસ રહેલો છે. એની સિદ્ધિ, એની વાતો, આ બધી વાતો. એમાં એક દિવસ એવું બની ગયું કે જંગલની અંદરમાં ફરવા માટે નીકળેલી હતી રાજહંસી એકલી, અને જતા જતા આગળ ગઈ. એને એક વિચિત્ર પ્રકારનું વૃક્ષ જોયું, બિલકુલ વિચિત્ર, આખું નવું, અલગ. એના વૃક્ષ ઉપરના જે ફળો એટલા બધા મીઠા, એટલા સુગંધી, અને લાગ્યું કે આ ફળો બહુ સરસ છે, ખાવા જેવા છે. અંબળ પોતાના કામની અંદરમાં હતો અને એ ફળ ખાધું. જેવું ફળ પેટમાં પધરાવ્યું એટલે રાજહંસીનું સ્વરૂપ આખું બદલાઈ ગયું અને મનુષ્ય સ્ત્રીમાંથી એ ડોંકી, ગધેડીની અંદરમાં ટ્રાન્સફર થઈ ગઈ. આવા બધા જંગલમાં વૃક્ષો આજે પણ છે, આજે પણ એવી વેલડીઓ છે, આજે પણ એવી લતાઓના પ્રયોગો છે, આજની તારીખે પણ છે, પુસ્તકોમાં પડેલા છે. કેટલાક જાણકાર વ્યક્તિઓ મને મળ્યા છે. મહારાજ જ્યારે શોધવા માટે ગયા, જંગલની અંદરમાં ગયા, ગિરનાર, હિમાલય, આબુના જંગલોમાં એ વેલડીઓને શોધવા માટે ગયા. કોઈએ કીધું કે જંગલમાં છે, જઈ આવો, મળશે. અને ગયા ત્યારે એ વસ્તુઓ અમારી આંખ સામેથી અદૃશ્ય થઈ જાય, દેખાય જ નહીં. વળી કોકને દેખાય, જેને નિષ્પૃહ છે એ વ્યક્તિને દેખાય છે, પણ જે પ્રયોગ કરવા માટે માગે નથી દેખાતી. કારણ કે વર્તમાન સમયમાં જો આવી વસ્તુઓ કોકના હાથમાં આવી ગઈ, શું માણસ એનો ખોટો ઉપયોગ ન કરી શકે? હવે એ જંગલના વૃક્ષના ફળ ખાવ અને આખો નાખો નરદેમાંથી તમે માણસ ગધેડો બની જાય, અને આ ડોંકી બની ગઈ રાજહંસી. ગધેડીના સ્વરૂપની અંદરમાં સ્વરૂપ આવી ગયું. હવે ક્યાં સ્વરૂપવાન અપ્સરા જેવી રાજકન્યા, રાજકુંવરી, રાજહંસી, અને ક્યાં આ ગધેડીના સ્વરૂપની અંદરમાં. હવે મનુષ્યનો દેહ તો હતો એટલે ગભરાઈ ગઈ, બરોબર, ભાગીને અંબળની પાસે આવી ગઈ. અંબળ પણ ચોંકી ગયો કે આ કોણ, ગધેડી કેવી રીતે આવી ગઈ, શું થયું? અને એની જે રીતની બોલવાની, જે રીતનું માથું હલાવવાની સ્ટાઇલ, જે રીતે એને ઈશારા વગેરે કર્યા, માનવનું મન તો હતું, ભલે શરીર ગધેડીનું છે પણ મન તો માનવનું છે. એને જે રીતે ઈશારા વગેરે કર્યા, એમાં ચકોર અંબર ક્ષત્રિય સમજી ગયો કે આ રાજહંસી છે. જંગલની અંદરમાં કોઈ ફળ ખવાઈ દીધું છે, ખાવામાં આવી ગયું છે અને આ ગધેડી બની ગઈ છે. હવે એને મારે મનુષ્ય બનાવી હશે તો પેલા વાવનું પાણી લાવવું પડશે. હવે વાવનું પાણી લેવા માટે જવું હોય તો વળી પાછું કમલ કાંચન યોગિનીની પ્રિમાઇસીસની અંદરમાં દાખલ થવું પડે. જોખમ તો હતું. જો એ સમયની અંદરમાં ઉપયોગ રાખ્યો હોય અને એને પોતાની વિદ્યાજાલને જો એ સમયમાં યાદ કરે તો ખબર પડી જાય રડારની અંદરમાં કે અંબર આવ્યો, હજી અહીંયા જ છે, માનવ બની ગયો છે. પણ હવે આ ગધેડી રાજહંસી જે ડોંકી બની ગઈ છે, ગધેડી બની ગઈ છે, એને મનુષ્યના દેહમાં તો લાવી જ પડશે. એને દોરી દ્વારા, લતા દ્વારા ઝાડ સાથે બાંધી દીધી અને ઈશારાથી સમજાયું. બોલી એટલે ભાષા તો સમજી ગયો. કીધું કે ઊભી રહે, કશું જ નહીં કરતી, અહીંયા ચૂપચાપ ઊભી રહે, હમણાં હું આવું છું. અને જઈ આવ્યો, ફટાફટ લઈ આવ્યો. ખબર હતી કે કઈ જગ્યાએ વાવ છે અને સાવધાનીપૂર્વક, હિંમત તો એના બાપની હતી, પરાક્રમ તો હતું, એની ડિક્શનરીમાં ડર નામનો શબ્દ નહોતો. અને પાણી લઈ આવ્યો, વાવનું પાણી, અને એને પીવડાવ્યું. મનમાં ડાઉટ તો હતો કે થશે કે નહીં થાય, થશે કે નહીં થાય, અને જો નહીં થાય તો બહુ લાંબી પ્રોસેસ કરવી પડશે. પરંતુ પહેલો પ્રયોગ આ કરવા દો. પરંતુ એ વાવની અંદરમાં કેટલા વર્ષોથી એવા જાતના કેમિકલ પેદા થયેલા, એવા જાતના ફલ, ફ્રૂટ, પાનના, પછી લતા, વેલડીઓ, ઝાડની ડાળખીઓ, અને એવા કેટલી જાતના પ્રાણી પંખીઓના બધા કેમિકલ એવા ભેગા થયેલા. એટલે એવી જાતની અંદરમાં શક્તિ પેદા થયેલી. જેવું પાણી પીધું એટલે વરી પાછી રાજહંસી મૂળ સ્વરૂપની અંદરમાં આવી ગઈ. ગધેડીનું શરીર નીકળી ગયું અને અંબર ખુશખુશાલ થઈ ગયો. આ રસ્તો મળી ગયો. હવે એને એની ભાષાની અંદરમાં વાત કરવા માટે રાજહંસીને પૂછે છે કે તું ગધેડી કેવી રીતે બની, આ તારું સ્વરૂપ કેવી રીતે બદલાઈ ગયું? એને કીધું આવો મારી સાથે, હું તમને ઝાડ બતાવું, એની ઉપર બહુ બધા ફળો છે અને એ ખાધા પછી મારું આવું થયું, મને એવું લાગે છે. તું એકવાર તૈયાર છે પ્રયોગ કરવા માટે? અરે તમારા જેવા બેઠા હો તો મને શું તકલીફ છે, બધું જ કરવા તૈયાર છું. જોઈ લેજો રાજહંસીની પણ હિંમત. પ્રયોગ કરવા માટે સંયોગોની પરીક્ષામાંથી ગુજરવું તો પડે છે. અને વરી પાછા એ ઝાડ પાસે પહોંચ્યા. એક વખત ખાઈ લે, આ વાવનું પાણી છે જ, હું તને વરી પાછી મનુષ્ય બનાવી દઈશ. અને બીજી વાર ન થાય તો, નહીં થાય તો, શું થશે તો, આવા કોઈ વિચાર કર્યા વગર મારો પતિ જ્યારે કહેશે, સાચું કહેજો, આવી દેવ અને ગુરુ પર અગર આસ્થા કરી, આપણે જેને ગુરુ માનીએ છીએ, આપણે જેને દેવ માન્યા હોય, અથવા તો આપણે જેને પોતાના વ્યક્તિ માન્યા હોય,
શું વ્યક્તિ ઉપર આપણને આવી અપરંપાર શ્રદ્ધા ખરી? એ કહેશે એટલે સારા માટે કે મારે એના માટે કોઈ પણ વિચારવાનું ન હોય. અને અંબરે કીધું કે ફરી વખત આ વાપરતો ખરી, ખાતો ખરી આ વૃક્ષનું ફળ, અને જોઈએ શું થાય છે. જેવું ખાધું વળી પાછું શરીર બની ગયું ગધેડીનું, વળી પાછું પાણી પીવડાવ્યું અને વળી પાછું મૂળ સ્વરૂપની અંદરમાં આવી ગઈ. પ્રયોગ સફળ થયો. હતું જોખમ, પણ પ્રયોગ સફળ થઈ ગયો અને અંબરથી સસા બોલાઈ ગયું. હો ગયા કામ. अब कमल कांचन योगी देखना, अब तुम्हारी भाषा में मैं आपको जवाब देने वाला था. आपने जवाब આપવાનો છું. રાજહંસી પૂછે શું છે આ બધું? કોણ કમલ કાંચન યોગી? શું તમારે એને જવાબ શું આપવો છે? અને તમને કેવી રીતે ખબર પડી કે આ જંગલની અંદરમાં આવું વાવનું પાણી છે અને જે પાણી પીધા પછી મનુષ્ય વળી પાછો મનુષ્ય બની જાય, જાનવરમાંથી મનુષ્ય બની જાય? તમને આ બધી ખબર કેવી રીતે પડી? જરા મને બતાવો. હવે અંબરનો વારો આવ્યો આખી વાત કહેવા માટે. અને અંબર કહે છે કે સાંભળ, કોઈ આમાં કઈ ખાનગી વાત નથી. હવે તું મારી જયારે અર્ધાંગિની છે, મારી પત્ની બની છે, મારી જીવનની સખી બની છે, તો કોઈ છુપાવવાની વાત નથી. હવે અંબર આખી વાત બતાવે છે. વાત બતાવતા 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 શું થાય છે અને આગળ શું હવે સંયોગો ઉભા થાય છે. સંયોગોની પરીક્ષા પસાર કરવાની ત્રીજા નંબરની એ પરીક્ષા છે, જેની વાત આપણે હવે આવતીકાલે નહીં, આવતીકાલે સોમવારનો દિવસ, સોમવારે પ્રવચન આપણે મંગલિક રાખીએ છીએ. રવિવારે ખૂબ પરિશ્રમ પડે, મોટી શિબિર, યુવા શિબિર, લગભગ 700થી વધુ લોકો આવે છે, યુવક યુવતીઓ. એની સમક્ષ શિબિર હોય. વળી પાછી બપોરે નાના બાળકોની શિબિર. એટલે દર સોમવાર અને મંગળવારે પ્રવચન બંધ રાખું છું સંઘની અંદરમાં, અને ઓડિયો પ્રવચન દર સોમવારે મંગળ રહેશે. હવે આ વાત આપણે આગળ ચલાવીશું. મંગળવારના દિવસથી વળી પાછું રાબેતા મુજબ વ્યાખ્યાન શરૂ થઈ જશે. અને ત્રીજી અગ્નિ પરીક્ષા, એક સમયની પરીક્ષા, એક બીજા નંબરમાં સંયોગ પરીક્ષા કરે છે, અને ત્રીજા નંબરની પરીક્ષા છે. અને શું હવે આગળ ઘટના બને છે અને કેવી રીતે આ જંગલમાંથી બહાર નીકળી કમલ કાંચન યોગીને સબક શીખવાડે છે કે નથી શીખવાડતો, વળી પાછી શું જાલ રચાઈ છે, થાય છે કે નથી થતું, એ બધી વાત આપણે આગલા પ્રવચનની અંદરમાં જાણીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.